દાદા હા કના છો તમે ઘૂમતા કઈ અટક ના ઉપર બે બે વધો નહીં લઈ ગયેલો બાકસ પછી લઈ ગયેલો મોટું ગયેલું શું છે તમારું કઈ ફોન તમારું ઉમતા હા અને કઈ અટક ના હા શેરભેર એટલે હા કઈ અટક તમારી ચા પીવી છે ચમ કઈ નાસ્તો કરવો છે હા હા મારે વાત સાંભળો આમ દેખો તમે હા હા મારી વાત તો સાંભળો તમે તમારી ફેમિલી છે હા આમ જુઓ મારી વાત સાંભળો તમે વાતો બોલો દાદા ફેમિલી છે તમારું હા મારી વાત સાંભળો તમે ફેમિલી છે તમારું કાકા જવાબ તો આપો એક તો જવાબ આપો બોલો દાદા આ બધું ક્યાંથી લાયા આ બધું ક્યાંથી લાયા શું કહો મારી વાત સાંભળો તમે કમ્પ્લેટ બોલો તો મને સંભળાય તો ખબર પડે તમે બોલો છો એ મને ખબર જ નહીં પડતી વાસ્તવ અમે તમારું ખાવા પીવાનું ને બધું પૂરું કરો ને એના માટે કોણ લઈ ગયું 1200 રૂપિયા વાસંડી લઈ જઈએ વાસંડી લઈ ગયો વાઘરી વાસંડી તો આપણે લઈ લે તમને લાવીએ વાસંડી હા ખાવા પીવાનું મળી ગયા તમારી ફેમિલી છો છે એકલા જ છો જમીન છે તમારે ઘર ઘર છે ચોગણ ચોગણ છે મારી વાત સાંભળો તમારે ફ્રેશ થઈ જઈએ આપણે મધુરપુર જઈને આવીએ હેડો કોણ સ્વામિનારાયણ મંદિર આગળ જવું નહીં તમારા ઘેર હા ચાલો આપણે ગાડી બોલાવીએ એમાં જતા આવીએ કોનું ફેમિલી કોઈ નહીં ફેમિલીમાં કેવું છે બાર વાત હોય કોઈ હોય કે ના હોય ખાલી એક મધુરપુર વિઝિટ મારીએ તો બધાને ખબર પડે કાલ ઉઠીને કોઈ ઇસ્યુ લઈને આવે તો એટલે તમારા ગામમાં કોઈ સરપંચમાં હાલ કોઈ નહીં હેલો એવરીવન જય શ્રી કૃષ્ણ જય માતાજી આ જે તમે કાકા દેખી રહ્યા છો એ મધુરપુર ગામના છે બરાબર નાયક ફેમિલી બિલોંગ કરી છે જે છેલ્લા ઘણા વર્ષોથી માનસિક સ્થિતિ ખરાબ હોવાના કારણે તે રોડ ઉપર આ રીતે કપડો ભેગો કરીને એક જ જગ્યાએ બેસીને માગીને ખોય છે બરાબર આજે એમના ફેમિલી માટે અમે મધુરપુર જવા નીકળી ગયા છીએ બરાબર તો જો કોઈ ઇનકેસ કોઈ એમનું ફેમિલી મળે તો એમને સમજાવવાની કોશિશ કરી અને એમને એડોપ્ટ કરી દઈએ એમની ફેમિલીને અને ઇનકેસ કોઈ ઓપ્શન ના બચે તો આપણે અપનાગર આશ્રમની અંદર એમને સગવડ પ્રોવાઈડ કરી શકીએ એવો એક પ્રયાસ કરીએ તો અમારી સાથે બન્યા રહો જય માતાજી કાકા મધુરપુર જવું છે ને ઓટો મારવા કાકા મધુરપુર જવું ઓટો મારવા હા નહીં જવું જવું છે હાડો તાર ગાડી બોલાવીએ તૈયાર થઈ જાઓ હો ને મધુરપુર તમારે જે સામાન લેવાનું એ લઈ લેજો ભગવાનના માણસ ખાતા નહીં કોઈ આવે તો ભાઈ કેવા આવે તો બેસી તો ગાડીમાં જવાનું કાકા આપણે ગાડી મસ્ત ચલો હાજુ ટેકો કરો ઓ ટેકોલ છે ભાઈ દાદાની કેપેસિટી જોરદાર મજબૂત છે સચે એ આવતો
ઉતારજો હાચવીન દાદાને. એ જાતે ઉતરતા ફાવા દે એટલે મારો ઓકે તમારો મેં એમનો મેડલો છે. આ છે કાકાનું ઘર. તમે જોઈ શકો છો એમનું ઘર. આ પેલા ફાઉન્ડેશન વાળા છે. ફાઉન્ડેશન જોતો તો પોડાના ઉપર તમારા દાદા વાગશે તમને. બહાર આવતારો વાંધો નહીં. બહાર આવતારો તમે. કાકા બહાર આવી જાઓ. વાગશે ઉપર પતરું વાગશે. બહાર આવતારો વાંચો. બહાર આવતારો પેલા. કાંતિભાઈ, ગૌરીશંકરભાઈ ને જયદેવભાઈ. જયદેવનું મગજ ફરી ગયેલું છે. આપણે ના કહેવાય. નથી ફરી કે ફરી ના ના તમે જે હોય એમને કહી શકો. કોઈ અત્યારે એમનું આગું નથી. ભલા હાથ ભાઈ છે પણ એમનું આગું કોઈ નથી. આપણે બેન સૌ ઉત્તમ મધુબેન એ આગી નથી. આ કોક તો આવે છે. આવે બિચારી આ કચરો ભરે છે ને એ ટ્રેક્ટર ભરી નલખાબા આવે સાફ સફાઈ કરી અને જાય એના માટે ભાઈ એમનું આગું અત્યારે કોઈ આવે. નથી. આ ભાઈ ફરાઈ જાય છે. આ કોક શું રોટલો હાલે કરકો ખાય બસ આવું. એવું છે એમ ને. એટલો અમનું હવે એમનો નંબર કરો તમારી જોડે મધુબેનનો. અમે તો અમારે આવતા અને જ આપણે નહીં. કોઈને આપણે કયું કહેવાય. એટલે એમના ભાઈઓ તો હવે આવતા જ નહીં. કોઈ એ નહીં. પેલા ગૌરીશંકર એ આવી ભાઈ આવજો આવે આવે. કદાચ ના હવે તો આવે છે. નહીં આવતા હવે તો આવે છે. તો નહીં કોઈ બે આવતું વખત આખું ઘર ના, આવી ગયું, બોલો. બેન આવું આખું ઘર પૂનમ બે વખત દાડે આવી ગયું. આ બધું સાફ થઈ કોઈ ગયું હારું બધું. ભલું હોય ઘરમાં તો બધું સાફ થઈ બેન ગયું છે. એવું એમ ને. પાટ બાટ બધું. હા, એ તો દેખી લીધું કચરો જ ભરે છે. બે વખત તો હળગી ગયું કોઈ નથી કર્યું આવું અત્યારે બે કોઈ વખત નથી. લાઈ બંબાથી ઓલી ગયું મકવાનું એવું છે. તો બે હવે વખત લાઈવ એમનો બંધ મગજ આવ્યા. નથી બંધ બિચારો ને એટલે આપણે શું કાંઈ વાંધો એક વાર વિસનગરથી મારો લાઈવ બંબો આવ્યો. એક વાર હું ખેરાલથી આવ્યો. એમ તો અમે એમના સરપંચે બોલાયા તો આપણે. કોને સરપંચે બોલાયા આપણે બપોરે ખાવા મળે પછી ના મળે આવું બધું. પણ અમારું ક્યાંય નામ ના આપવું જુઓ હો ના ના ચિંતા ના આ ખબર પડી. જો અનપ્રદ આપી. આઈડિયા પેલું ચડવાનું. ભાઈ આ દાદાના છે ને ખેરાલુ રંગોલી ચોકડી રહી ત્યાંથી અમે રિસીવ કરે એમના જમવા માટે અહીંયા આપણા પાવભાજી એન્ડ પુલાવમાં ભરકાદેવી આઈસ્ક્રીમમાં લઈને આવ્યા છીએ. આવું અમે એમના ગામમાં એમના લઈ ગયા તો એમનું ફેમિલીમાં કોઈ પણ મેમ્બર રહેતું નહીં અને વિડીયોની અંદર દેખેલું હશે તમે કે જે એમની ઘરની જે પરિસ્થિતિ છે બરાબર જે રીતે રહેતા હતા તો અનબિલીવેબલ છે. બીજી એક વસ્તુ દાદાને જમવું હતું અમે ભરકાદેવીની અંદર લઈને આવ્યા પાવભાજી ખવડાવવા માટે અને અમારી સાથે કાલે ઓકે આ બધો ચલો અમારી સાથે કાલે ગઠામણ બરાબર આરડી ઓઝા અને આ જયેશભાઈ જોડાઈ ગયેલા છે બરાબર જે અમારા સપોર્ટમાં ઉતરી ગયેલા એ બરાબર. આવું આ જે દાદા છે એમને આપણે પોલીસ સ્ટેશન વેરિફિકેશન કરાવી અને જે લખણ લેવાનું છે એમના જોડે જે કરાવવાનું છે લખણ કરાવીને અને આપણે આશ્રમની અંદર ભરતી કરાવીએ ત્યાં સુધી અમારી સાથે બન્યા રહો. જય માતાજી. ભાઈ ગજબ વરસાદનું વાતાવરણ થઈ ગયું. હજી એમ્બ્યુલન્સ પાલનપુરથી નીકળી છે, હજી આવી નહીં. 1.5 કલાકથી વેઇટ કરી રહ્યા છીએ બરાબર.
બધાને હવે ગાડીમાં બેસાડી દીધા છે. હવે પોલીસ સ્ટેશનમાં વેરિફિકેશન કરી પછી એમના આપણા આશ્રમમાં આપણે લઈ જઈશું. મિત્રો જે ખેરાલુની રંગોલી ચોકડી છે, દાદાને અહીંયાથી રેસ્ક્યુ કર્યા છે. પોલીસ સ્ટેશનના વેરિફિકેશન માટે ફોર્મ ભરી અને પોલીસ સ્ટેશન ફોર્મ સબમિટ કરાવી, સહી સિક્કા કરાવીને આપણે એમના આપણા આશ્રમની અંદર ભરતી કરાવીએ. ત્યાં સુધી અમારી સાથે બન્યા રહો. જય માતાજી. કોક લઈને જતું ના આવે. પ્રભુજીને લઈને આપણે ખેરાલુ પોલીસ સ્ટેશન પહોંચી ગયા છે. આપણી સાથે ભોલાભાઈ અને બીજા એક એમના ભાઈબંધ છે, પ્લસ અમારા ટીમ મેમ્બર કાલી અને આરડીએ જોડાઈ ગયેલા છે. પોલીસ સ્ટેશન પહોંચી ગયા. થોડાક જ ટાઈમમાં વેરિફિકેશન કરી અને આપણે આશ્રમની અંદર સબમિટ કરાવશું અને એમને જે થતી ટ્રીટમેન્ટ હશે એ આપણે એમને પ્રોવાઈડ કરશું. ત્યાં સુધી અમારી સાથે બની રહો. જય માતાજી. હેલો એવરીવન, આપણે આપણા આશ્રમની અંદર જે આપણા રસિકભાઈ નાયક છે, જે ખેરાલુથી રેસ્ક્યુ કર્યા હતા, એમનું ફેમિલી છે બરાબર. એમના બ્રધર છે જે મુંબઈ કાં તો બરોડા રહે છે. એમના નંબરથી અમે કોલ કર્યો, એમના નંબર પર, પણ એમને 3 કોલ કર્યા પછી એ પણ કોઈ રિસ્પોન્સ નહીં આપ્યો, તો કોઈ એમને રિસીવ નહીં કરેલો. તો આપણે એમના અપનાગર આશ્રમની અંદર ભરતી કરાવી દીધા છે બરાબર. એમના ખેરાલુની અંદર આપણે જમાડી દીધા હતા બરાબર, અને આપણા આશ્રમની અંદર આપણે એમને સોંપીએ છીએ બરાબર. આવા કોઈ પણ પ્રભુજી હોય તો અમને કોન્ટેક્ટ કરો, જેથી અમને એમના સારી સગવડ પ્રોવાઈડ કરી શકીએ અને રસ્તા ઉપરથી એમના રેસ્ક્યુ કરી શકીએ અને એમને એક સારી જિંદગી આપી શકીએ બરાબર. આવતા બ્લોગ સુધી તમે અમારી સાથે બના રહો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.